બગદાણાની અંદર જે ઘટના બની હતી, હાલ એસઆઈટી દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ એસઆઈટી જે છે એ આ કેસના જે ઇનપુટ્સ છે એ તો એકત્રિત કરી રહી છે, પરંતુ એને લઈને એના જે આઉટપુટ્સ છે એ નથી આપી રહી. એટલે કે એ કેસની અંદર આ તપાસમાં શું નવા ખુલાસાઓ થયા છે, કે શું નવું જાણવા મળ્યું છે, શું નવી વિગતો મળી છે, એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. ત્યારે કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ એસઆઈટીની આ જે કામગીરી છે તેના પર જ પ્રશ્નો ઉઠાવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાની જે ઘટના બની એને હાલ ઘણા દિવસો વીતી ગયા છે. શરૂઆતમાં પીઆઈ ડાંગર દ્વારા આ જે કેસ છે એની તપાસ કરવામાં આવી રહી હતી. એ બાદ પીઆઈ પટેલને કેસની તપાસ સોંપવામાં આવી અને હવે એસઆઈટી દ્વારા આ કેસની જે તપાસ છે ચલાવવામાં આવી રહી છે. એસઆઈટી જે કામગીરી કરી રહી છે એ મીડિયામાં આવતી હોય છે અને નજર સમક્ષ તો છે કે અગાઉ જે 8 આરોપીઓની ધરપકડ થઈ હતી, એ બાદ બીજા 2 આરોપીઓની ધરપકડ થઈ અને બાદ એક ત્રીજા જે વ્યક્તિ છે એની પણ ધરપકડ થઈ છે. એટલે કુલ 11 જેટલા આરોપીઓ છે એની ધરપકડ થઈ ચૂકી છે. એસઆઈટી જે છે એને બંને પીઆઈ ને પણ નિવેદન માટે બોલાવ્યા હતા. એ બાદ આ કેસના જે પીડિત છે નવનીત બાલદિયા, જે ફરિયાદી છે, એમને પણ એસઆઈટીની જે ટીમ છે એમના દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. નવનીત બાલદિયાએ 15 જેટલા પુરાવાઓ પણ એસઆઈટીની ટીમ સમક્ષ રજૂ કર્યા છે અને એમનો જે પણ પક્ષ હતો, એમની જે પણ ફરિયાદ હતી એ પણ એમણે એસઆઈટીની જે ટીમ છે એની સામે રજૂ કરી છે. એટલે એસઆઈટી જે છે અલગ અલગ એંગલ જે છે ત્યાંથી આ બધા જ ઇનપુટ્સ જે છે એકત્રિત કરી રહ્યું છે. પરંતુ એ આઉટપુટ ક્યારે આપશે કે આ કેસમાં શું વિગતો સામે આવી રહી છે, જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો એમની પૂછપરછ દરમિયાન એમની પાસેથી શું જાણવા મળ્યું છે. કોર્ટ પાસેથી એમણે રિમાન્ડ પણ માંગ્યા હતા, તો 3 દિવસે આરોપીઓના રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ કરવામાં આવી છે એ પૂછપરછમાં શું જાણવા મળ્યું છે. આવા કેટલાય બધા પ્રશ્નો છે જે હજુ પણ ઊભા જ છે અને એસઆઈટી દ્વારા આ પ્રશ્નોની કોઈ ચોખવટ હજુ સુધી કરવામાં નથી આવી, એટલે વધારે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કોળી સમાજના આગેવાને આ વિષયને લઈને શું કહ્યું, એમને સીધા સાંભળીએ. આજે થોડીક એસઆઈટીની આજે આપણા ભાઈ શ્રી નવનીતભાઈને એસઆઈટીની ટીમ દ્વારા એને બોલાવવામાં આવ્યા હતા નિવેદન દેવા માટે. બરાબર. એક તો બીમાર વ્યક્તિ, હાથમાં પાટો છે, થોડોક હજી સ્વસ્થ થયો, ખરેખર ઘરે આ લોકોએ જવું જોઈએ નિવેદન લેવા, પણ એને રૂબરૂ બોલાવ્યા કે આવો તમે નિવેદન લેવા. ઓલો હાજો હારોજી શંકાના દાયરામાં છે જયરાજ, બરાબર, એને હજી ક્યારે બોલાવશે આ એક જોવાનો વિષય છે કે ખરેખર જે ફરિયાદી છે, ખરેખર જેને આરામ કરવાનો છે, છતાં એને એસઆઈટી બરાબર આઈજીની ઓફિસે બોલાવીને તેનું નિવેદન લે છે. પણ ઓલો હાજો હારો ઘરે જે બેઠો છે એને એસઆઈટી ક્યારે બોલાવશે? એટલે ઠીક 15 પુરાવા આપ્યા છે નવનીતભાઈ, એવું મીડિયામાં એવું છે કે 15 પુરાવા એસઆઈટીની ટીમને આપ્યા છે. બીજું એમણે પૂછ્યું કે ભાઈ ખરેખર હકીકત શું છે એમ, તો એસઆઈટીની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે મોબાઈલ ને બધું એફએસએલમાં મોકલું છે, રિપોર્ટ આવે પછી કે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. જે વ્યક્તિ વિડીયો ઉતારીને બતાવતો હતો ને કોઈક લાઈવ, બરાબર, એનો એફએસએલમાં રિપોર્ટ કરાવવા મોબાઈલ મોકલ્યો છે. આવે પછી ખબર પડે કોની સાથે ભાઈ વાત કરતા હતા, કોને ચર્ચા કરતા, એટલે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે એસઆઈટીની નિમણૂક થઈ ગઈ, 10-12 દિવસ કદાચ થઈ ગયા છે. તો ખરેખર એટલી બધી વાર લાગે રિપોર્ટની? એટલે ચાઇના કે અમેરિકા પેન ડ્રાઈવ આ લોકોએ મોકલી છે, એટલે ઉપરથી રિપોર્ટ આવે ને ત્યારે તમને બતાવશે ખરેખર આ રિપોર્ટ આવ્યો છે. એટલે કદાચ ભાજપ પક્ષનો નેતા છે, બરાબર, જયરાજ, એટલે કદાચ એવું પણ હોય કે મુખ્યમંત્રીની ગૃહમંત્રીની ફોનની રાહ હોતા નહીં હોય પોલીસ પ્રશાસન, કે ઉપરથી સાહેબનો ફોન આવે તો શું કરવું એમ, કેવો રિપોર્ટ આપો, કેવો ના આપો, આવી બધું કદાચ ચાલતું હોય. એટલે આ વાસ્તવિકતા છે. ઘણા લોકોને ખોટું લાગે તો કંઈ વાંધો નહીં, પણ જે વાસ્તવિકતા છે એ કહેવામાં કંઈ ખોટું નથી. 307 મારામારી, બરાબર, કાવતરું કરીને જે હુમલો કર્યો, આવી ઘટનામાં સામાન્ય હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કે પીએસઆઈ કક્ષાનો જે અધિકારી હોય ને એ તપાસ પૂરી કરી નાખે. તમારો કોઈ જાણીતો, તમારા સંબંધી, તમારા ભાઈ દોસ્તાર મિત્રો પૂછજો કે 307 કે આ જે કલમો છે, બરાબર, એમાં તપાસ
કયા અધિકારી કરે ને કઈ રીતે તપાસ પૂરી કરે એમ, બરાબર. એટલે પુરાવા તમારી સામે છે, બરાબર. છતાં પણ જે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ દરજ્જાનો એએસઆઈ દરજ્જાનો વ્યક્તિ જો આ તપાસ પૂરી કરી શકતા હોય, બરાબર, તો નવનીતભાઈની ઘટનામાં તો આઈપીએસ અધિકારીની નિમણૂક કરી. તો આઈપીએસ કક્ષાના દરજ્જાના અધિકારીની જ્યારે નિમણૂક કરવામાં આવી, પીઆઈની નિમણૂક કરીને 5 જણાની ટીમ બનાવવામાં આવી, તો શું ખરેખર આ તપાસમાં એટલા દિવસ ખરેખર લાગતા હશે? એટલે હસવું આવે છે. પોલીસ પ્રશાસનને વધુમાં વધુ શંકાના દાયરામાં ધક્કો મારીને નાખે છે ને સરકાર, એવું મને લાગે છે. નકર ખરેખર દરરોજના અપડેટ એને આપવા જોઈએ કે આજે ફલાણા નવા એક આરોપીની ધરપકડ કરી છે કે 10 આરોપી થયા, તો કંઈક અપડેટ તો આપો કે આને પકડો છે તેની પાસે હું તમને જાણવા મળ્યું. કોઈ જાતનો કાંઈ અપડેટ નહીં. પકડી આવે ને લઈ જાય, પકડી આવે ને લઈ જાય. પેલા પીઆઈ બંને પીઆઈની કાલે 8-10 કલાક પૂછપરછ કરી એવું મીડિયામાં આવે છે. તો પૂછપરછ કરી તો શું મળ્યું એમ કોઈ વસ્તુ કાંઈ નહીં. ઘણા ખરાબ કે એ તો ચિરાગભાઈ એસઆઈટીની ટીમ છે, બધું લેખિતમાં કરવું પડે ને પછી સરકારને આપવું પડે, આવું બધા કહે છે. એટલે આ બધું તો છે ને હવે મને તો બહુ હસવું આવે. અને ખાસ આ બધું છે ને સમાજે વિચારવાની જરૂર છે. ખરેખર હકીકત આપણે રમાડવામાં આવે છે કે હકીકતમાં તપાસ થાય છે? તપાસ થાય છે તો કેમ લેટ કરવામાં આવે છે? આ બધું ચિરાગભાઈ કે એટલે માને નથી લેવાનું, આ બધું વિચારવાનું છે કે સૌથી વધારે મત હોવા છતાં, બરાબર, તમારા મતથી સરકાર બને છે, તમારા મતથી મુખ્યમંત્રી ગૃહમંત્રી બને છે, તમારા ટેક્સના પૈસાથી આખી સરકાર ચાલે છે. અને જે એસઆઈટીની ટીમની નિમણૂક કરીને પગારે આપણા ટેક્સના પૈસેથી થાય છે, છતાં આપણું કોઈ પણ જાતનું કાંઈ છે નહીં, બધું મીંડું ને ઠૂઠું. ચિરાગ ઝાલાનું પણ એ જ કહેવું છે કે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તો શા માટે હજુ સુધી આ કેસમાં શું વિગતો મળી છે એને જાહેર કરવામાં નથી આવી રહી? હવે ખાસ જોવાનું રહેશે કે એસઆઈટી ની તપાસ કેટલો સમય હજુ માંગી લે છે અને તપાસના અંતે આમાં શું બહાર આવે છે. કોળી સમાજ જે છે રોષે ભરાયો છે. નવનીત બાલદિયાએ પણ એક વખત આ વાત કીધેલી કે એસઆઈટી તપાસ તો કરી રહી છે અને અમને એમની તપાસ પર વિશ્વાસ છે, પરંતુ એસઆઈટી થોડું કંઈક વિગતો જાહેર કરે જેથી સમાજને, આખો જે સમાજ, કોળી સમાજ એકત્રિત થઈ ગયો છે, એમને થોડી સાંત્વના મળે કે એસઆઈટી ની તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે કે કેમ. એટલે હવે ખાસ એ જોવું રહેશે કે આ તપાસનો અંત ક્યારે આવે છે અને અંતમાં શું ખુલાસાઓ થાય છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN ટીવી ન્યૂઝ. નમસ્કાર.